ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11માની અંદર અંગ્રેજીમાં આપણે પાઠ્યપુસ્તક સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો એની અંદર યુનિટ 2 ઓટોફેબ ટેકનોલોજી, બરાબર, ઓટોમેટિક ફેબ્રિકેશનલ ટેકનોલોજી, એના વિશે આપણે સમજવા માટે પ્રયત્ન કરતા હતા. તો આજે આપણે અંતિમ છેલ્લા તબક્કાની અંદર, છેલ્લા ચરણની અંદર પહોંચ્યા છીએ. તો તમારી સામે તે પાઠ્યપુસ્તક ટેક્સ્ટબુક રાખજો. પાના નંબર 17, 17મા પેજ ઉપર આપણે પહોંચ્યા હતા. મુદ્દો ચોથો, તેની અંદર છેલ્લો જે ફકરો છે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. તો જ્યાંથી આપણે છોડ્યું હતું, પૂરું કર્યું, ત્યાંથી આપણે ફરીથી આજે ચાલુ કરીએ છીએ. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ જેમ ઓટોફેબની પદ્ધતિનો વિકાસ થશે, ઓટો ફેબ્રિકેશન આગળ વધશે. એડવાન્સ એટલે આગળ વધવું. જેમ જેમ ઓટોમેટિક ફેબ્રિકેશનનો જમાનો આવશે, આગળ વધશે, એવી જ રીતે રો મટીરિયલનું સ્વરૂપ છે એ બદલાતું જશે. ફોર્મ ઓફ રો મટીરિયલ્સ, રો મટીરિયલનું સ્વરૂપ, વિલ બી અનઇમ્પોર્ટન્ટ, મહત્ત્વ વિનાનું થઈ જશે, ગૌણ થઈ જશે, અનઇમ્પોર્ટન્ટ. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ એટલે અતિ આધુનિક, સોફિસ્ટિકેટેડ લોકો છે આમ બોલે ને, એમ આધુનિક ઓટોમેટિક થવાવાળું જે ફેબ્રિકેશનલ વર્ક છે તેની જે મશીનરી છે, ઓટોફેબ મશીન્સ એટલે ઓટોફેબ જે યંત્રો છે, મશીન છે, વિલ બી કેપેબલ, સક્ષમ બનશે, કાબેલિયત બનશે. શેના માટે? ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, નાનામાં નાના અણુને ફરીથી નવું સ્વરૂપ આપવું હોય, રીએરેન્જ એટલે ફરીથી ગોઠવવું, રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ, ઉત્પન્ન કરવા માટે શું? એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, તેમાંથી કોઈ પણ વસ્તુને જો ઉત્પન્ન કરવી હશે અને ફરીથી નવા ફોર્મેશનમાં બનાવી હશે તો તે વિલ બી કેપેબલ, સક્ષમ હશે. ધેટ મશીન્સ વિલ બી કેપેબલ, તે યંત્રો કાબેલિયત હશે, ઓફ રીએરેન્જિંગ, ફરીથી ગોઠવવા માટે, મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ એટલે સૂક્ષ્મ એકદમ જે અણુ વિજ્ઞાનના બંધારણના માટે, ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, તેમાંથી કોઈ પણ વસ્તુ ફરીથી ઉત્પન્ન કરવા માટે સૂક્ષ્મ અણુની ગોઠવણી ફરીથી કરવાની હશે તો તે કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, પ્લાસ્ટિકના દૂધ ભરવાના જગ. એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર કાર ટ્યુબ, ગઈ રાત્રે પડેલું ગાડીમાં ટાયર જેવું હોય, જે પડેલું પંચર હોય તે ટાયર. લાસ્ટ નાઇટ્સ પંચર કાર ટ્યુબ, ગઈ રાત્રે પડેલું પંચરવાળું ગાડીનું ટ્યુબ. આ બધી જ વસ્તુ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ્ડ ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ, ટેબલ ઉપરનો નવો લેમ્પ બનાવવા માટે બધી જ વસ્તુને રીઓરેન્જ્ડ, ફરીથી ગોઠવી શકાશે. એટલે આને ઓગાળીને પછી લેમ્પ બનાવે, લેમ્પ ઓગાળીને વળી પાછી એના કરતાં હાર્ડનેસવાળી વસ્તુ બનાવે. એટલે જેમ જેમ ક્વોલિટીને ઓગાળવામાં આવે તે પ્રકારે એનાથી બનતી જે ક્વોલિટી થોડીક ડાઉન થાય, પણ આમે એવી વસ્તુ હોય ને, પ્લાસ્ટિકનું રિંગ હોય તો એને ઓગાળી નાખીને અને પછી ત્યાર પછી એનું ટબ કે ડોલ બની શકે. ડોલને ઓગાળે એટલે એના કરતાં વળી પાટલો બને જાડો. ક્વોલિટી એટલી જ રાખવી જરૂરી નથી. એટલે આ રીતનું રિફોર્મેશન બની શકશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ, એકદમ જે કહેવાય ને ઉચ્ચતમ સુધારવામાં આવેલ જે ઓટોફેબની ટેકનોલોજી છે, વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. હાઈલી ઇમ્પ્રુવડ, ઊંચી ગુણવત્તા સાથે સુધારવામાં આવેલી જે કંઈ ઓટોફેબની ટેકનોલોજી છે, કદાચ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ, આપણી ભૌતિક તમામ સુવિધાઓ પૂરી પાડી શકશે.
The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. ફ્રીડમ આપણને જે સ્વતંત્રતા છે, આઝાદી છે, શેની ફ્રીડમ? સ્વતંત્રતા છે એ રિઝલ્ટિંગ એનું પરિણામ આપશે ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ જે સિદ્ધિ મળશે, સફળતા મળશે, આ સફળતાની જે સિદ્ધિ છે તેના પરિણામે આપણને વિલ બ્રિંગ એબાઉટ એ ગોલ્ડન એજ ઓફ, એક સુવર્ણ યુગ લાવશે, સોનાની તક લાવશે, સુવર્ણ યુગ. શેનો? કળા માટે, મ્યુઝિક, સંગીત માટે, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, અને વૈજ્ઞાનિક નવી શોધખોળ માટે. એ આપણા માટે કળા, સંગીત અને વૈજ્ઞાનિક નવી શોધો છે એના માટે એક સુવર્ણ યુગ લાવશે. બટ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ ખુલ્લો પ્રશ્ન તે છે કે ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. લોકોને આવી આઝાદી જોઈએ છે, લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે. વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને આઝાદીની મજા એ લઈ શકશે, આનંદ લૂંટી શકશે. ઇન લાઈફ, જીવનની અંદર, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, અવારનવાર તે જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ. મોટામાં મોટું ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, મોટામાં મોટો જે સંતોષ છે એ કોઈ પણ વ્યક્તિને શું જોઈએ છે તેમાંથી મળતો નથી આનંદ. ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, અવારનવાર તે જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. કોઈ પણ વ્યક્તિને શું વસ્તુ જોઈએ છે એ મેળવી જવાથી સંતોષ પ્રાપ્ત થતો નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, તેના માટે કામ કરીને કામનો સંતોષ મળતો હોય છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. મોટામાં મોટો પડકાર તે છે, ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી, માનવતાનો જે સંઘર્ષ છે તેના માટે સૌથી મોટો પડકાર એ છે એસ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્વયં સંચાલિત ફેબ્રિકેશનના જમાનાની અંદર જ્યારે આપણે પ્રવેશીએ છીએ, ત્યારે પ્રોસીડ એટલે પ્રવેશવું, એન્ટર ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્વયં સંચાલિત ફેબ્રિકેશનના યુગની અંદર આપણે જ્યારે પ્રવેશીએ છીએ ત્યારે સૌથી મોટો પડકાર સામનો કરવાનો તે છે કે ટુ ફાઇન્ડ એ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ, આપણી પોતાની જાતને એનો અર્થપૂર્ણ રસ્તો શોધી લેવો જોઈએ. સાચો ઉપાય ફાઇન્ડ એ મિનિંગફુલ યુઝ, એક અર્થપૂર્ણ એનો ઉપયોગ કરતાં આવડી જવું જોઈએ. માત્ર શોધ કરવાથી પતી જતું નથી. એ જ વસ્તુનો જો મિસયુઝ કરે, ગેરઉપયોગ કરે, તો એ માનવને સુખ આપવાને બદલે દુઃખ આપતું હોય છે. સરસ મજાનો ઓટોફેબનો અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. ત્યાર પછી આ જ યુનિટની અંદર રીડ 2 કરીને છે. રીડ 2ની અંદર એક ઘટના છે, તે છે એ પાલનપુર યુથ, બરોબર, રેનવેન્ટ્સ ધ યમ્બલ વોચ. પાલનપુરનો એક યુવાન આવી રીતની એક ઘડિયાળ બનાવે છે અને નાની ઉંમરની અંદર બહુ મોટી સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરે છે. તો અલગ અલગ શોધ, એની ઘટનાઓ, પ્રસંગો શું છે તે આપણે આવતા વખતે જોશું. આજે અહીંયા આ ચેપ્ટર પૂરું કરી છીએ અને નવું ચાલુ કરતા નથી. તો મિત્રો આજે આની અંદર શું કરશું હોમવર્કની અંદર? તો હોમવર્કની અંદર તમારે આજે ઓટોફેબનો જે પાઠ પૂરો થયો, બરાબર, તે પાઠની અંદર સ્પેલિંગ, આ પાઠના રીડ 2 એટલે શેનું સમજી લ્યો? યુનિટ 2. આ બધું કહેવાનું ન હોય. યુનિટ 2નું રીડ 2ના સ્પેલિંગ લખવા અને મોઢે કરવા. બરોબર? એવું લાગે તો અડધા કરજો, 2 કટકા કરી નાખજો, આળસ નહીં કરવાની. તો આજે હોમવર્કની અંદર શું? યુનિટ 2નું રીડ 2ના સ્પેલિંગ લખવા અને મોઢે કરવા. અહીંયા સુધી આપણે
સમજાવેલું છે. પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.